ભગવતી વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. સર્વે મારા મિત્રો ભક્તોને ઓમ નમો નારાયણ. હરે કૃષ્ણાય નમઃ. આજનો પ્રસંગ માણસને મહાન કોણ બનાવે છે? જે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવા માટે જે કાંઈ આપણે મથી રહ્યા છીએ, આગળના ઋષિમુનિઓ જે હજારો વર્ષ તપસ્યા કરીને ગયા, અગ્નિ કરીને ગયા, યજ્ઞમાં કેટલા કેટલા આશા ઘી વમીને ગયા છે. મિત્રો, કયા કારણે, કોની પાસે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે? કોણ છે એવું કે સામાન્ય માણસમાંથી અને જો જીવ જાગી જાય, પરમાત્મા તરફ વળી જાય, તો આ મહાન બનાવે છે કોણ? એ આપણને દેખાતો નથી, પણ ઝાઝું મહત્વ જે નથી દેખાતું ને એનું મહત્વ ઝાઝું છે. ઋષિમુનિઓ જે વડના જે વડવાયું થાય એવા તો માથાના વાવ થઈ ગયા હોય. પરમાત્મા માટે કાંઈક માંગી રહ્યા છે, કાંઈક અદ્ભુત ખજાનો પરમાત્મા પાસે છે. ત્યારે ઋષિમુનિઓ આટલેલી તપસ્યા કરીને, આટલે યજ્ઞ કરીને જ્યાં છે કે કોઈની પાસે નથી ને એવી સંપત્તિ પરમાત્મા પાસે છે. એવી સંપત્તિ પરમાત્મા પાસે છે. કોઈની પાસે નથી મિત્રો, કોઈની પાસે નથી. જે પરમાત્મા પાસે સંપત્તિ છે ને એવી કોઈની પાસે સંપત્તિ નથી. આ દુનિયાનો સર્વસ્વ જે કરોડપતિ હોય ને તો પણ પરમાત્મા પાસે છે ને એની પાસે કાંઈ નથી. એની પાસે કાંઈ નથી. જે કાંઈ મહત્વ છે પરમાત્માનું મહત્વ છે. અને કોઈ માણસ મહાન બને ને તો પરમાત્માના આધારે બને છે. પરમાત્માના આધારે બધી સિદ્ધિઓ મળે છે. ઋષિમુનિઓ આ પૃથ્વી લોકોપેટથી યમલોકમાં પગી જતા હતા. આ સિદ્ધિ કોની આપેલી છે? પરમાત્માની આપેલી છે. પરમાત્માનું મહત્વ છે. એના કારણે આટલી સિદ્ધિઓ મળી રહી છે. સાધુ સંતો ભક્તો આ બધા જે મથી રહ્યા છે, આશરો કોનો છે? પરમાત્માનો. માત્ર આશરો પરમાત્માનો છે. પરમાત્મા સિવાય કોઈનો આશરો નથી મિત્રો, કોઈનો આશરો નથી. પરમાત્માનો આશરો એકદમ પામી લો ને તો એ ખજાનાનો ઢગલો કરે ને કે તમે તમારી કલ્પનાનો એવા તમને એવી સિદ્ધિઓ તમને આપી દેશે. ઘણાને આપેલાના ઇતિહાસ બોલે છે. ઇતિહાસ બોલે છે મિત્રો. એટલી સિદ્ધિઓ આપશે પરમાત્મા. આ નારદ મુનિ આપણે જેવો સામાન્ય બ્રાહ્મણનો દીકરો હતો. હવે જો કેવી સિદ્ધિ આપી છે પરમાત્માએ. બધા જાણો છો બ્રહ્માજીને દીકરો એવા બ્રહ્મદેવ. સામાન્ય માનવ હતો આ પૃથ્વીનો, અને સાધુ સંતોની એટલી સેવા કરી. એ પાછા સત્ય સાધુ હતા એ સમયની અંદર. અત્યારે આપણે પાખંડીની સેવા કર્યા કાંઈ નથી મળી જવાનું. એના પગ ધોઈને પાણી પીવો તો એમ કાંઈ નથી મળી જવાનું. પણ સત્ય સાધુ, અંદરની સાધુતા, અંદરનું મહત્વ ઝાઝું છે. દેખાતું નથી પણ ઝાઝું મહત્વ છે. અંદરની ભક્તિ, આવા સાધુ સંતોની સેવા કરીને અને જ્યારે એ સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા એ નારદ મુનિને એ અવતારમાં, ત્યારે આ નારદ મુનિ મહાન બની ગયા. કેટલી સિદ્ધિઓ આપી કે 14 બ્રહ્માંડ છે એમાં ગમે ત્યાં નારદ મુનિ જઈ શકે. પરમાત્માએ આવા વિઝા કાઢી દીધા. તો આવા વિઝા કાઢી દીધા છે. આવો ખજાનો છે કોઈની પાસે? શું કામ પરમાત્માની ભક્તિ કરવી પડે કે એની પાસે ખજાનો છે ને એવો ખજાનો કોઈની પાસે નથી. વિશ્વમાં કોઈની પાસે નથી. કોઈ દેવી દેવતાઓ પાસે ખજાનો નથી. જે પરમાત્મા પાસે ખજાનો છે ને એ કોઈ દેવી દેવતાઓ પાસે નથી. અને આ સિદ્ધિઓ મેળવી છે દેવી દેવતાએ પરમાત્માના આધારે મળેલી છે દરેકને. જ્યારે જ્યારે દેવલોકમાં વિઘ્ન આવે, પૃથ્વી પર વિઘ્ન આવે, જ્યારે ધર્મ ઘટે ત્યારે દરેકને પરમાત્માનો
એને આધાર માંગવો પડે છે, પરમાત્મા પાસે જવું પડે છે. અને જ્યારે એ હલ પરમાત્મા સિવાય કોઈ નથી કરી શકતું મિત્રો. ધર્મ ઘટે તારે પરમાત્માએ કેટલા અવતારો લીધા છે આપણે માટે, પરમાત્માએ વિશ્વના કલ્યાણ માટે. જ્યારે જે ઝેર નીકળ્યું હતું, જ્યારે સમુદ્ર બંધન કર્યો ને ત્યારે ઝેર નીકળ્યું હતું મિત્રો, અને એમાં અમૃત પણ નીકળ્યું હતું. ઝેર તો મહાદેવ પી ગયા, પણ અમૃતને લૂંટાજૂટી થઈ ગઈ, સંગ્રહ થઈ ગયો દેવ દાનવનો. ત્યારે ભગવાનને નારીનું રૂપ લેવું પડે મિત્રો આપણે માટે. ભગવાન નારી બની ગયા, વિશ્વના કલ્યાણ માટે નારી બની ગયા. છે કોઈ આવા કે પોતાને માટે કાંઈ નથી કરતા, એ આપણી માટે કરી રહ્યા છે. વિશ્વમાં જે કાંઈ કરી રહ્યા ને એ એના માનવ માટે કરી રહ્યા છે મિત્રો. આવા પરમાત્મા એને છોડીને આપણે બાવળે બધું ફેરવીશ મિત્રો, બાવળે બધું ફેરવીશ મિત્રો. તો મિત્રો આવો તો પરમાત્માની અનેક વાતો છે, રહસ્યમય વાતો છે, પણ આપણે આવાના છેડે સાંભળવા માટે આ મારી આઈડીને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો મિત્રો. હરિનારાયણ, હરે કૃષ્ણ.